હેલો મિત્રો, સ્વાગત છે તમારા બધાનું મારી યુટ્યુબ ચેનલમાં અને ફેસબુક પેજમાં. વાત છે ને ધ્યાનથી સાંભળજો. એક મહત્વના મુદ્દે આપણે વાત કરવા જઈ રહ્યા છીએ. હવે ઘટનામાં એમ છે કે એક છોકરો અને છોકરીની સગાઈ નક્કી થાય છે. છોકરીને મતલબમાં મિડલ ક્લાસમાંથી છે અને છોકરોને રીચ પીપલ છે, મતલબમાં પૈસાવાળા છે. તો સ્વાભાવિક છે કે સગાઈ નક્કી થઈ હોય એટલે એની પહેલા છોકરીને બોલાવે અને શોપિંગ કરવા જાય, મતલબમાં સગાઈની શોપિંગ જે કંઈ થતી હોય એ કરવા જાય. તો છોકરાવાળાએ તેડી આવ્યા છોકરીને અને નક્કી કર્યું પહેલા આપણે કપડાં લઈ આવીએ અને પછી કપડાનું પતે એટલે ઘરેણાં લઈ આવીએ. તો બધા એગ્રી થઈ ગયા અને ગયા ખરીદી કરવા. ખરીદી કરવા જતા હતા ને ભાઈ રસ્તામાં છોકરીને પૂછવામાં આવ્યું કે બેટા તારે કેટલા વાળી સાડી લેવી છે ને કઈ રીતનું છે, એમ કઈ રીતની ગણતરી છે એમ. તો છોકરીએ કીધું કે ભાઈ મારે 25,000 થી 35,000 સુધીની સાડીની ગણતરી છે, મતલબમાં હેવી લેવી છે એમ. તો છોકરાના ફાધર બાજુમાં આગળ બેઠા હતા, આગળની સીટ ઉપર. છોકરો કાર ચલાવતો હતો. છોકરાના ફાધર એની બાજુમાં બેઠા હતા અને પાછળ એના મમ્મી ને એની બેન ને છોકરાની બેન ને એમની જે થવાવાળી શું કહેવાય પત્ની હતી એ બેઠી ફિયોન્સી. તો છોકરી એમ કીધું ને 25,000 થી 35,000 એટલે છોકરાના પપ્પા જે આગળ બેઠા હતા ને એ આમ શોક થઈ ગયા. 35,000ની સાડી એમ. પૈસા હતા, ખૂબ હતા, કરોડપતિ હતા, એને કઈ ફરક નહોતો પડે એમ. પણ એને છોકરીને ખાલી એમ પાછળ ફરીને એમ કીધું બેટા સાડી આપણે 10-15,000 વાળી લઈએ અને એના જગ્યાએ આપણે ઉપરના જે પૈસા વધે એનું આપણે જ્વેલર્સમાં એડ કરી દઈશું કોઈ પણ વસ્તુ એમ. તો સાડી કરતા સોનું લે તો શું છે ક્યારેક કામમાં પણ આવે અને એની કિંમત વધે. મતલબમાં સાડી તો શું છે એકાદી વાર તમે 2 વાર પહેરો તો પછી એ કઈ તમે પહેરવા જ નથી એમ. એટલે સ્વાભાવિક રીતે વાત એ સાચી છે કાકાની, બરાબર. તો એ રીતની વાત કરી એટલે છોકરી ના માની, એકની બે ના થઈ. એટલે છોકરાના પપ્પાએ બહુ બધી મહેનત કરી, બધાએ સમજાવવાની ટ્રાય કરી, પણ છોકરી એકની બે ના થઈ. ના કે મારે 25 થી 35 વાળી સાડી લેવી છે. છોકરીએ જીત પકડી, બરાબર. એટલે છોકરાના પપ્પાએ કીધું કે ભાઈ બેટા આપણે ગાડી પાછી વાળો ને ઘરે લઈ જાઓ ગાડી, આપણે શોપિંગ પછી ક્યારેક કરશું એમ. અને તું આ બેટાને મૂકી આવી એમ. એટલે એ છોકરીને એના ઘરે મૂકી આવી એમ. અત્યારે આપણે પછી જાવું એમ, મારે કામ આવી ગયું એમ. એટલે અંકલ એમ કીધું મારે કઈ કામ આવી ગયું છે, તું આ છોકરીને મૂકી એના ઘરે ને આપણે પછી કાલે જાવું શોપિંગ કરવા. છોકરો મૂકીને પાછો આવ્યો ઘરે. પપ્પા ત્યાં બેઠા હતા એ છોકરાના. એટલે એને કીધું ભાઈ ફોન કર્યો છોકરીના પપ્પાને, બરાબર. એટલે છોકરીના પપ્પાએ વાત કરી કે ભાઈ આ રીતનું થયું છે એમ. તમારી છોકરી એમ કીધું છે કે ભાઈ 25,000 થી 35,000. એટલે મેં એને સમજાવવાની ટ્રાય કરી કે ભાઈ એના કરતા આપણે ગોલ્ડમાં વધારે પૈસા નાખશું એમ, બરાબર. મને કે કોઈ પ્રોબ્લેમ નથી 25-35,000 વાળી સાડી લઈ દેવામાં, પણ વાત એ છે કે સોનામાં પૈસા નાખો ને તો એ પૈસા ક્યારેક તમારે વધે એમ. અને એ સારું એમ સાડી કરતા. સાડી તો હું છે એક બે વાર પહેરે તો પછી એને ગમે નહીં એમ. એટલે સીધી રીતે વાત કરી. છોકરીના પપ્પાએ કેવો આન્સર આપ્યો ખબર? તમે આટલા બધા કરોડપતિ માણસ છો તો 25-35,000 વાળી સાડી લઈ ગયો ને એમાં શું થઈ ગયું? છોકરીને તો એ ગમે છે તો માગે એમ, બરાબર. એટલે છોકરીના પપ્પાએ છોકરીને સમજાવવાની ટ્રાય ના કરી. એની છોકરી રાઈટ છે એમ કીધું એને. છોકરીને ગમે છે તો લઈ ગયો એમ, બરાબર. એની છોકરીને સમજાવવાની ટ્રાય ના કરી. એને છોકરાના પપ્પાને કીધું ભાઈ લઈ ગયો ને એમ, બરાબર. એટલે મતલબમાં આવી સિચ્યુએશન અત્યારે થાય છે કે છોકરી જે ડિમાન્ડ કરે એ તમારે લઈ દેવાનું, બરાબર. તમારે સગવડતા હોય તો ઠીક છે, ના હોય તો પણ તમારે લઈ દેવાનું. એટલે આવું બધું વચ્ચે તમને ખબર હોય તો પેલું આવ્યું હતું એમઆઈ નો ફોન ને આઈફોન ને એવું, બરાબર. એમાંથી થોડું ઘણું રાહત થઈ હતી. અત્યારે જો કે બધા આઈફોન જ લઈ દે છે, બરાબર. નાના માણસો હોય એને ચલાવી લે છે, બાકી મોસ્ટ ઓફ બધા મિડલ ક્લાસ પણ આઈફોન આપે છે સગાઈ થતી હોય ત્યારે. એટલે છોકરીના પિતા છે એને છોકરીને સમજાવવાની ટ્રાય કરી હોત ને, બરાબર, એને ખીજાણા હોત ને એકવાર તો છોકરી કદાચ સુધરી શકે. પણ એટલે સુધરી એટલે આપણે કઈ એવું નથી કહેતા બગડેલી છે. છોકરીને શોખ હોય બધો, પણ શોખ જ્વેલર્સનો ઘરેણાનો શોખ હોય તો એ વસ્તુ જો લઈ શકતા હોય તો એ બેસ્ટ છે, બરાબર. એ તમારે શું કહેવાય કે રોકાણ થઈ શકે એમ. એની કિંમત ભવિષ્યમાં વધવાની છે 100%. પણ હવે આ તમે 35-40-45-50,000 વાળી સાડીઓ લ્યો છો અને 2 વાર જ પહેરો છો, પછી તમને જોવી નથી ગમતી, બરાબર. આખું ગામ પહેરે, પછી તમારી સાડીઓ આખું ગામ પહેરે એમ. એટલે વાત એ છે કપડામાં પૈસા નાખવા જોઈએ પણ લિમિટેડ, અને એના જગ્યાએ કોઈ સારી જગ્યાએ ઇન્વેસ્ટ કરો, કોઈ રોકાણ કરો.
વાત આપણે એ હતી કે છોકરાના પપ્પાએ જે વાત છોકરીના પપ્પાને કરીને તો એનાથી એના છોકરીના પપ્પાએ એમ ના કીધું કે ભાઈ મારી છોકરીનો વાંક છે હું એને સમજાવીશ. એને ડાયરેક્ટ એમ કહી દીધું કે ભાઈ તમે લઈ તો એકો છો તો લઈ ગયો ને એમ. જ્વેલર્સ પણ ઘરેણા પણ લઈ દેશો અને સાડી પણ લઈ દેજો. બરાબર, બે વસ્તુ લઈ ગયો ને એમ. તમારે ક્યાં પૈસાની તાણ છે? પૈસાની તાણ હોય તો કઈ ગમે ત્યાં થોડા વાપરવાના છે, ગમે એમ થોડા વાપરવાના છે એમ. બરાબર, એટલે છોકરીના પપ્પાને થોડુંક સમજાવવું જોઈએ, એને પોતે સમજવું જોઈએ અને એના છોકરીને સમજાવવું જોઈએ. એટલે વાત સારો લાગ્યો હોય તો ચેનલને સબસ્ક્રાઇબ કરી દેજો, વિડીયો લાઈક કરી દેજો અને વિડીયોને બને એટલો શેર કરી દેજો. થેન્ક યુ.